વેલકમ બેક ટુ એસેન્શિયલ ઓફ ડિજિટલ એવિડન્સ અને આજે આપણે ડે 6 માં જોશું ડિજિટલ ડિવાઇસની જે સીઝર અને જપ્તીની પ્રક્રિયા છે, સીઝરની જે પુરાવાની જપ્તી છે, ડિજિટલ પુરાવાનું તપાસ અધિકારી દ્વારા કઈ રીતે વિશ્લેષણ કરવાનું થાય છે અને તપાસ અધિકારી દ્વારા એનું કેવી રીતે બેકઅપ લેવું, હેશ વેલ્યુની પુરાવાની ગણતરી કરવી અને ડિજિટલ પુરાવામાં એની શી અગત્યતા છે. સાથોસાથ આપણે એ પણ જોશું કે હેશ વેલ્યુની ગણતરી કરવાની પ્રક્રિયા શું છે, કઈ પ્રક્રિયા માન્ય છે અને ડિજિટલ પુરાવાનો સંગ્રહ કરવા માટેની સાવચેતીઓ જે રાખવાની છે એ કયા પ્રકારની હોય છે, જોશું આજે ડિટેલ. વેલકમ બેક ટુ એસેન્શિયલ ઓફ ડિજિટલ એવિડન્સ. અને અત્યાર સુધી આપણે ડિજિટલ એવિડન્સમાં એ જોઈ ગયા કે ડિજિટલ પુરાવો શું છે, ડિજિટલ પુરાવાની ગ્રાહ્યતા શું છે, ડિજિટલ પુરાવો જ્યારે વિદેશથી મેળવવાનો થાય ત્યારે શું પ્રોસેસ છે. ઘણી બધી ચર્ચાઓ આપણે આગળ કરી. દિવસ 5 સુધીમાં આજે 6થો દિવસ છે, ડે 6 માં આજે આપણે જોશું કે જો તપાસ અધિકારી લોજિકલ બેકઅપ એટલે કે ફોરેન્સિક ઇમેજિંગ નકલ લેવાનો નિર્ણય લે તો કેટલીક સાવચેતીઓ લેવાની જરૂર છે. જે સાવચેતીઓ કયા મુજબની હોઈ શકે કે બેકઅપ દરમિયાન મૂળ મીડિયાની સંકલિતતા જળવાવી જરૂરી છે. સંકલિતતા ધેટ મીન્સ કે સિક્વન્સ, એની જે જાળવણીની પ્રક્રિયા છે એ જળવાવી જરૂરી છે. બેકઅપ દરમિયાન તપાસ અધિકારીએ લેખ રાઇટર એટલે કે લેખ બ્લોગર જે રાઇટ બ્લોકનો ઉપયોગ કરવો જોઈએ. ગુજરાત પોલીસ પાસે ઉપલબ્ધ રાઇટ બ્લોકર ડિવાઇસ અને તેના ઉપયોગ શું છે એના વિશે પણ આગળ આપણે જરૂરથી ચર્ચા કરશું. પરંતુ જો ફોરેન્સિક ઇમેજિંગ કે ક્લોનિંગ માટે પણ આ લાગુ પાડવા પડે છે અને રાઇટ બ્લોકર ડિવાઇસ એ હાર્ડવેર અને અથવા સોફ્ટવેર આધારિત સાધન છે જે કોમ્પ્યુટરને તેનાથી જોડેલા કોમ્પ્યુટર સ્ટોરેજ મીડિયા પર લખાણ કરતા અટકાવે છે અને પુરાવાની અખંડતાને નુકસાન થવાથી રોકે છે. સાથોસાથ બેકઅપ અથવા ઇમેજિંગ કર્યા પછી કોપી થયેલ ડેટા મૂળ ડેટાની બરાબર છે કે કેમ તેની ચકાસણી કરવી એટલે કે વેરિફિકેશન કરવું એ પણ હિતાવહ છે. જ્યારે તપાસ કરી રહ્યા હોય કોઈ આવ્યું ત્યારે એની એ પ્રાથમિક જવાબદારી બને છે કે ડેટા સાથે છેડછાડ ન થાય. ડેટાની સંકલિતતા જાળવવા નકલ કરેલ ડેટાની હેશ વેલ્યુની ગણતરી કરવી એ પણ સલાહભર્યું છે. પુરાવામાં એક બીટનો બદલાવ પણ હેશ વેલ્યુ બદલી શકે છે અને હેશ વેલ્યુની ગણતરી કરવાની પ્રક્રિયાની ચર્ચા હવે પછી કરવામાં આવશે. જો પુરાવાની હેશ વેલ્યુ ન બદલાય તો ડેટાની સંકલિતતા કાયદાની કોર્ટમાં જાળવી રાખવાનો દાવો કરી શકાય છે. સાથે એ પણ ધ્યાન રાખવું જોઈએ કે બેકઅપ કે ઇમેજ ફાઇલની 2 નકલો બનાવવી, એક અનુગામી વિશ્લેષણ માટે અને એક સંગ્રહ સંદર્ભ માટે હશે. સંગ્રહ સંદર્ભ માટે રાખવામાં આવેલ ફાઇલમાં વિશ્લેષણ કરવું નહીં, એટલે કોઈ પણ જાતનું એમાં એડિટિંગ કે વિશ્લેષણ કે એ કાંઈ પણ ન કરવું. એઝ ઇટ ઇઝ જેવી મૂળ હતી એ જ રીતે રાખવાની. વિશ્લેષણ માટે વાપરવામાં આવતી ફાઇલમાં સામગ્રી પુરાવા મળે તો તપાસ અધિકારીએ કેસ ડાયરીમાં તેની નોંધ કરવી અને જરૂર હોય તો પ્રિન્ટ આઉટ કે સીડી પણ લઈ શકાય છે. જુદા જુદા ઉપકરણોથી ફોરેન્સિક સાઉન્ડ રીતમાં માહિતી મેળવવા માટેના કેટલાક રસ્તાઓ છે. જે રસ્તાઓ હું તમને અહીં બતાવું તો સૌથી પહેલો રસ્તો છે હાર્ડ ડ્રાઈવ. આપણે ડેસ્કટોપ, લેપટોપ, યુએસબી ડ્રાઇવ્સમાં ડ્રાઇવ્સની નકલ કરવા ફોરેન્સિક સોફ્ટવેરના સાધનો જેમ કે એનકેસ, સાયબર ચેટ સ્યુટ, એફકેટીનો ઉપયોગ કરવો. ડેટાની સંકલિતતાને સુરક્ષિત રાખવા માટે રાઇટ બ્લોકરનો ઉપયોગ કરવાની ખાતરી કરો. સાથોસાથ સ્માર્ટફોન કે એનકેસ, સેલેબ્રાઇટ, પેરાબેન ડિવાઇસ જેવા સોફ્ટવેરના સાધનોનો ઉપયોગ કરો. આ કિસ્સામાં ચાલુ મોબાઈલ ફોન સાથે કામ કરતી વખતે સાવચેતી રાખવી જોઈએ, જેની ચર્ચા હવે પછી આપણે આગળ કરશું. હેશ વેલ્યુ ડિજિટલ પુરાવામાં મહત્વ અને ગણતરી અંગેની જે પ્રક્રિયા છે એની આપણે ચર્ચા કરીએ તો હેશ વેલ્યુ એ કોઈ ફાઇલના ભાગ કે ફાઇલોના સમૂહ કે તેમાં સંગ્રહાયેલ ડેટા અંગેની લાક્ષણિકતાને ધ્યાન લઈ તેને સંક્ષિપ્ત દર્શાવતી એક અનન્ય વેલ્યુ છે, જે મૂળભૂત રીતે મોટા ડેટાને મેથમેટિકલ અલ્ગોરિધમ વાપરીને એક સંક્ષિપ્ત એટલે કે નાની વેલ્યુ સ્વરૂપે રજૂ કરે છે. હેશ વેલ્યુ મેળવવા માટે મુખ્યત્વે MD5 અથવા SHA અલ્ગોરિધમ નો ઉપયોગ થાય છે, જેના દ્વારા મળતી હેશ વેલ્યુ અનન્ય એટલે કે યુનિક હોય છે. હેશિંગનો મુખ્ય હેતુ મૂળ ડેટાના અધિકૃતતાને અખંડિત કરવાનો છે અને સામાન્ય રીતે હેશ વેલ્યુ એ નીચે સ્ક્રીનમાં દર્શાવ્યા મુજબ હોય છે, જેવી દેખાતી. હેશ વેલ્યુની લંબાઈ
એક નાની ફાઇલથી માંડીને મોટી હાર્ડ ડિસ્ક માટે પણ સમાન હોઈ શકે છે તથા મૂળ ફાઇલ કે ડેટામાં થયેલ સામાન્ય ફેરફારથી પણ હેશ વેલ્યુ બદલાઈ જાય છે। હેશ વેલ્યુને કોમ્પ્યુટર ફાઇલની ફિંગરપ્રિન્ટ કહી શકાય કે રિસીવ કરેલ ડેટા ફાઇલની હેશ વેલ્યુને મોકલી આપેલ ડેટા ફાઇલની હેશ વેલ્યુ સાથે મેચ કરવાથી તે જાણી શકાય છે કે આપેલ મૂળ ડેટા ફાઇલ સાથે કોઈ પણ પ્રકારના ચેડા થયા છે કે કેમ। જોશું આપણે કે how are evidence copies verified, the hash value thumbprint for the source of copied and data compared। આ ચાર્ટમાં તમે જોઈ શકશો કે કેવી રીતે આપણે ડેટાને વેરીફાઈ કરી શકીએ છીએ અને કોપીને એવિડન્સની કોપીઝ એને વેરીફાઈ કરી શકીએ। જેમાં સૌથી પહેલા દર્શાવવામાં આવ્યું છે કે ઇનપુટ અને સામે હેશ સમ દર્શાવવામાં આવ્યું છે, વચ્ચે જે છે એ એના હેશ ફંક્શન છે। તો આ એક તમને ઉદાહરણ આપ્યું મેં, ડિટેલમાં આગળ સમજશું કે 8.1 જે ડિજિટલ પુરાવામાં આની અગત્યતા દર્શાવે છે। ડિજિટલ પુરાવામાં અગત્યતા શા માટે આપણે અહીં ચર્ચા કરવી જોઈએ? કારણ કે દરેક આઈયુ, દરેક ઇન્વેસ્ટિગેશન ઓફિસર, સાથોસાથ દરેક એક સાયબર ક્રાઇમના લોયર ડિજિટલ પુરાવા વિશેની પૂરતી માહિતી હોવી જોઈએ। તો ઇન્ફોર્મેશન ટેકનોલોજી એક્ટ 2000 પણ આંતરરાષ્ટ્રીય રીતે સ્વીકૃત હેશ ફંક્શનને ડેટાની વિશ્વસનીયતાને પ્રમાણિત કરવા અંગેની એક વિશ્વસનીય પદ્ધતિ ગણે છે, જે અંગેની કલમ 3.2 માં દર્શાવ્યા અનુસાર એની વ્યાખ્યા છે। સ્પષ્ટીકરણ છે કે આ પેટા કલમનો હેતુ હેશ ફંક્શન એટલે કે અલ્ગોરિધમ મેપિંગ અથવા અમુક બીટ્સની સિક્વન્સનું અન્ય બીટમાં ભાષાંતર જે સામાન્ય રીતે સંક્ષિપ્ત નાનું હોય છે તેને હેશ રિઝલ્ટ તરીકે ઓળખવામાં આવે છે। અને આવા ઇલેક્ટ્રોનિક રેકોર્ડને જેટલી પણ વાર અલ્ગોરિધમને કરી ઇનપુટ તરીકે આપવામાં આવે ત્યારે ઇલેક્ટ્રોનિક રેકોર્ડનું સમાન હેશ રિઝલ્ટ આવે છે, જેના કારણે નીચેની બે બાબત અશક્ય બની જાય છે। એક, અલ્ગોરિધમથી તૈયાર કરાવવામાં આવેલ હેશ રિઝલ્ટમાંથી મૂળ ઇલેક્ટ્રોનિક રેકોર્ડ ફરી મેળવવું, અને બીજું કે અલ્ગોરિધમ વાપરવાથી બે ઇલેક્ટ્રોનિક રેકોર્ડનું એક સરખું હેશ રિઝલ્ટ લાવવું। એટલે જો અલગ અલગ ડિવાઇસમાં હેશ રિઝલ્ટ મેળવવામાં આવે તો બંનેનું હેશ રિઝલ્ટ એ જુદું હોય, એટલે કે જો કંઈ ચેડા કરવામાં આવ્યા હોય તો તરત જ એ ખ્યાલ આવી જાય છે। વધુમાં કલમ 3 ની જોગવાઈ અનુસાર ઇલેક્ટ્રોનિક રેકોર્ડની અધિકૃતતા માટે એસિમેટ્રિક ક્રિપ્ટો સિસ્ટમ અને હેશ ફંક્શનનો ઉપયોગ કરવામાં આવશે। એટલે કે ઇન્ફોર્મેશન ટેકનોલોજી એટલે કે સર્ટિફાઇંગ ઓથોરિટીઝના નિયમો 2000 ઘડાયા છે, જે અનુસાર હેશ ફંક્શનની જે ઉપયોગિતા છે આ ઉપયોગિતા ડિજિટલ સિગ્નેચર અંગેની માહિતી પ્રમાણભૂતતા નિર્ધારિત કરવા અંગેની તથા ડિજિટલ સિગ્નેચર બનાવવા તથા તેની ચકાસણી માટે અને ઇલેક્ટ્રોનિક રેકોર્ડમાં કોઈ અનિચ્છનીય ફેરફાર થયેલ ન હોવાની ખાતરી કરવાની છે, જેની ખાતરી ચકાસણીકાર દ્વારા ગણતરી બાદ મેળવેલ હેશ પરિણામ અને ડિજિટલ સિગ્નેચરમાંથી મેળવેલ હેશ પરિણામ સરખા હોય તેવા કિસ્સામાં થાય છે। ઇન્ફોર્મેશન ટેકનોલોજી સર્ટિફાઇંગ ઓથોરિટીઝના નિયમો જે 2000 ના નિયમ 6 છે આ અનુસાર MD5 તથા SHA-2 એ પ્રમાણભૂત અને સ્વીકૃત હેશ ફંક્શન છે। જો તપાસ અધિકારી એવું દર્શાવવામાં સફળ થાય કે મેળવેલ પુરાવાની હેશ વેલ્યુ બદલાયેલ નથી તો ડેટા કે તે પુરાવાની વિશ્વસનીયતા જળવાઈ રહે છે। આથી જો તપાસ અધિકારી કોઈ ડિજિટલ પુરાવાનું વિશ્લેષણ કરવા હોય ત્યારે આવા ઇલેક્ટ્રોનિક રેકોર્ડની હેશ વેલ્યુ પંચનામાની કેસ ડાયરીમાં અચૂક દર્શાવવી જોઈએ। હેશ વેલ્યુની ગણતરી કરવાની જે પ્રક્રિયા છે એ આપણે 8.2 માં જોઈએ કે હેશ વેલ્યુની ગણતરી કરવાની પ્રક્રિયા જ્યારે ગુજરાત પોલીસ પાસે ઉપલબ્ધ ફોરેન્સિક ટૂલ, જેને આપણે ફોરેન્સિક ટૂલ તરીકે ઓળખશું, અથવા સોફ્ટવેર અથવા ઇમેજિંગની પ્રક્રિયા પૂર્ણ થાય ત્યારે આ ટૂલ કે સોફ્ટવેર દ્વારા ઓટોમેટિક જનરેટ થતી હેશ વેલ્યુ પંચનામામાં અચૂક દર્શાવવી જોઈએ। એટલે આ રીતની જે હેશ વેલ્યુ છે એ પંચનામા પણ આઈઓ એ દર્શાવવી જરૂરી છે। આ સિવાય હેશ વેલ્યુ ગણી આપતા ઘણા સોફ્ટવેર ઓનલાઈન નિઃશુલ્ક ઉપલબ્ધ છે, જેમાં WinMD5 એ MD5 હેશ ફંક્શન વાપરી હેશ વેલ્યુ ગણી આપતું એક ફ્રી ઓનલાઈન ટૂલ છે। તો આવા ફ્રી ઓનલાઈન ટૂલનો પણ ઉપયોગ આઈઓ પોતાની તપાસ દરમિયાન કરી શકે છે અને એની અંદર આવતી એ હેશ વેલ્યુ છે એ હેશ વેલ્યુને પોતાના પંચનામામાં અચૂકપણે દર્શાવે એ તપાસ કરતા માટે પણ સલાહ કર્યું છે। આગળ જોઈએ જે 9મું ફંક્શન છે જે ડિજિટલ પુરાવાના સંગ્રહ માટેની સાવચેતી દર્શાવે છે કે ડિજિટલ પુરાવા મેળવ્યા પછી ટ્રાયલ દરમિયાન રજૂ કરવા સુધી ડિજિટલ ડિવાઇસ અને પુરાવા સાચવવાની જવાબદારી તપાસ કરનાર અમલદાર અને ક્રાઇમ રાઇટર હેડની છે। જ્યારે આઈઓએ તપાસ કરવાની હોય ત્યારે કોની જવાબદારી બની જાય છે ડિજિટલ પુરાવાને સંગ્રહ કરવાની, સાચવવાની? તો એ જે
આઈઓ છે અને જે ક્રાઇમ રાઇટર હેડ છે તેની છે. તો ડિજિટલ ડિવાઇસ અને સ્ટોરેજની સંવેદનશીલતાને ધ્યાને લેતા ડિજિટલ પુરાવાને નુકસાન ન થાય તે રીતે સાવચેતી કે સાચવવાની જરૂરત રહે છે ને જેના માટે પણ નીચે મુજબની માર્ગદર્શક સૂચનાઓ આપે છે કે ડિજિટલ પુરાવા કાળજીપૂર્વક સંભાળો. જો ડિજિટલ પુરાવો કોઈ વાહનમાં મૂકીને એક ઠેકાણેથી બીજે લઈ જવાનો હોય તો ડિવાઇસને સીધો મૂકો જેથી કોઈ ગંભીર ભૌતિક આંચકા ના આવે. એટલે કે જો વાઇબ્રેશન થાય છે અને ડિજિટલ પુરાવા નાશ થાય, દાખલા તરીકે એક હાર્ડ ડિસ્ક છે એને જો એક બે વાર પટકવામાં આવે કે બીજી કોઈ રીતે ડેમેજ કરવામાં આવે તો એની અંદરનો પુરાવો નાશ થવાની સંભાવના રહે. એટલે જ જે બબલ પોલિથીન આવે છે કે જેનાથી સાચવીને સેફટી પૂર્વક જેમ કોઈ પણ પ્રાઇવેટ કુરિયર ડિવાઇસને મોકલતા હોય છે, જે તમે ઓનલાઈન શોપિંગ કરો ત્યારે જે બબલ કુરિયર એટલે સેફટીના પૂરા સાધનો જ્યારે વાપરો જો તમે એને ટ્રાન્સપોર્ટ કરી રહ્યા છો. ડિજિટલ પુરાવા ચુંબકીય સ્ત્રોતો એટલે કે લાઉડ સ્પીકર, ગરમ સીટ કે બારીઓ કે પોલીસ રેડિયોથી દૂર રાખો, કારણ કે આ બધા પોતાની ફ્રીક્વન્સી મૂકે છે. તમામ ડિજિટલ ઉપકરણોની હાર્ડ ડિસ્ક ચુંબકીય ક્ષેત્રોથી સુરક્ષિત હોવી જોઈએ. આ ચુંબકીય ક્ષેત્ર શું છે? તો આપણો જે લાઉડ સ્પીકર છે એની અંદર મેગ્નેટ લાગેલું હોય, ગરમ સીટ એટલે કે જે બહુ હોટ હોય, અથવા તો કે બારી છે કે જેની અંદરથી સનલાઇટ સીધી આવશે, અથવા તો પોલીસ રેડિયો છે કે જેની અંદર ફ્રીક્વન્સી જળવાતી હોય છે. સુરક્ષિત હોવી જોઈએ. એન્ટી સ્ટેટિક બેગ જો ઉપલબ્ધ હોય તો તેમાં કે મજબૂત કાગળની બેગ અથવા મજબૂત કાર્ડબોર્ડ પેકેજિંગ અને વાયુયુક્ત પ્લાસ્ટિકની બેગમાં. તો આ એની સેફટી માટેનું કેવી રીતે તમારે ટ્રાન્સપોર્ટેશનનું ધ્યાન રાખવાની એની ચર્ચા છે. સાથોસાથ રિમૂવેબલ સ્ટોરેજ જેમ કે ફ્લોપી ડિસ્ક, મેમરી સ્ટિક્સ, મેમરી કાર્ડ, સીડી ડીવીડી ને ચુંબકીય ક્ષેત્રોથી સુરક્ષિત રાખવા જોઈએ. તેમને વાળવા નહીં કે વાંકા કરવા નહીં. ફ્લોપી ડિસ્ક અથવા સીડી ડીવીડી પર લેબલ સીધા ન ચોંટાડો. અન્ય વસ્તુઓને ચુંબકીય ક્ષેત્રોથી સુરક્ષિત રાખવી જોઈએ. હવે અહીંયા ઘણા એવા મિત્રો હશે કે જેમને ફ્લોપી ડિસ્ક શું છે એના વિશેનું પૂરતું જ્ઞાન નહીં હોય અથવા એમને યુઝમાં નહીં આવતી હોય. તો ફ્લોપી ડિસ્ક જે એક આજથી 20 વર્ષ પહેલા વપરાતું એવું ડેટા ટ્રાન્સફરનું સાધન હતું કે જે માત્ર 1.24 MB જેટલો ડેટા ટ્રાન્સફર કરતું હતું. તો માત્ર 1.24 MB ડેટા ટ્રાન્સફર કરવા માટેની જે ડિવાઇસ વપરાતું એને ફ્લોપી ડિસ્ક કહેવાતી. આ ફ્લોપી ડિસ્ક ઉપર એક સ્ટીકર લાગતું, એ સ્ટીકર ઉપર માર્કરથી એવું લખવામાં આવતું કે આમાં 100 ડેટા છે. તો ચર્ચા કરી એની કે આવી વસ્તુઓની ઉપર કોઈ લેબલ કે સ્ટીકર એવી રીતે ના લગાડવા જોઈએ કે જે સિસ્ટમમાં જ ગયા બાદ સિસ્ટમ એને ઓપરેટ કરવામાં મુશ્કેલી અનુભવે. જો પણ એટલે ઇનડાયરેક્ટલી આ ડેટાનું એક રીતે નુકસાન પહોંચે છે. વસ્તુઓનું યોગ્ય રીતે પેકેજિંગ કરો અને બેગમાં સીલ કરો અને વસ્તુઓને ભીની ન થવા દેવું, મતલબ કે ડ્રાય જગ્યા પર રાખવું. કોઈ પણ આપણે જે એવિડન્સ એકઠા કર્યા છે આઈઓની અને રાઇટર હેડની જવાબદારીમાં આવે છે કે એને પુરાવાઓનો નાશ ન થાય એ બાબતની કાળજી રાખવી. એટલે કે એને પેકેજિંગ વ્યવસ્થિત કરવું, બેગમાં સીલ કરવી વગેરે. ઇલેક્ટ્રોનિક ઉપકરણો પર એલ્યુમિનિયમના પાવડરનો ઉપયોગ પુરાવાને નુકસાનકારક બની શકે છે, તેનાથી પુરાવાનો નાશ પણ થઈ શકે છે. એટલે જે પણ એલ્યુમિનિયમના ઇલેક્ટ્રોનિક્સ ઉપકરણો છે એની ઉપર એલ્યુમિનિયમનો પાવડર ના પડે એનો પણ બહુ ધ્યાન રાખવાનું. મુદ્દામાલ રૂમના સામાન્ય તાપમાનને ભેજની કોઈ અસર કે ચુંબકીય પ્રભાવ જેવા કે રેડિયો રિસીવરથી સુરક્ષિત રીતે સંગ્રહિત રાખવી જોઈએ. મૂળ ધૂમ્રપાન, રેતી, પાણી, તેલ વગેરે પણ ઇલેક્ટ્રોનિક સાધનો માટે હાનિકારક છે. તમને જ્યાં એમ લાગે એક આઈયુ તરીકેની જવાબદારી નિભાવતા હો ત્યારે કે એક સારા લોયર તરીકે તમે જ્યારે પુરાવાઓનો સંગ્રહ કરવા માંગતા હો તો આ બાબતની પણ ધ્યાન રાખવું જોઈએ કે મૂળ ધૂમ્રપાન છે, રેતી છે કે ધૂળ છે એવું ન લાગે, પાણી ન લાગે. નહીંતર શું છે કે આ બધા ઇલેક્ટ્રોનિક ડિવાઇસ નોન યુઝ થઈ જાય. કેટલાક ઉપકરણો કે બેટરીઓનો ઉપયોગ કરીને આંતરિક ડેટા જેમ કે સિસ્ટમ પર સેટ કરેલ અને સમય અને તારીખ સંગ્રહિત કરવા માટે સક્ષમ હોય છે. જો બેટરીને નિષ્ક્રિય થવા દેવામાં આવે તો આંતરિક ડેટા નષ્ટ થશે. એટલે આ જે બેટરી બતાવી છે અહીંયા, આ બેટરીનું પણ ધ્યાન રાખવાની જરૂર છે કે આંતરિક ડેટા નષ્ટ થશે. જો કે જ્યારે ફોરેન્સિક પરીક્ષણ પહેલા લાંબા સમય માટે ઉપકરણને સંગ્રહિત કરવાનું થાય ત્યારે આ એક મહત્વપૂર્ણ બાબત છે અને કેસની જરૂરિયાત મુજબ તેની કાળજી રાખવી જોઈએ. એમ લાગે કે બહુ લાંબો સમય બહુ નથી તો બેટરી બાબતે બહુ લક્ષ આપવાની જરૂર નથી, પરંતુ જો એમ લાગે કે બેટરી જે એનું અગત્યનો સમય સાચવી રાખવા માટે જરૂરી છે તો આપણે એને પણ ધ્યાન રાખવું જોઈએ કે નુકસાન ન પામે. અત્યાર સુધીની આપણે આ પ્રકરણ 2 ની ચર્ચા કરી અને આ પ્રકરણ 2 ની ચર્ચામાં મુખ્યત્વે આપણે એ જાણ્યું કે ડિજિટલ એવિડન્સ શું છે, ડિજિટલ એવિડન્સની અગત્યતા શું છે, ડિજિટલ એવિડન્સ
જ્યારે વિદેશ તપાસ અર્થે જવાનું થાય તો શું પ્રોસેડિંગ્સ કરવાની છે, કોને ફોલો કરવાનું છે, કેવા પ્રકારની મંજૂરીઓ લેવાની છે, ડિજિટલ એવિડન્સને કેવી રીતે ટ્રાન્સફર કરવાનું છે, અને ડિજિટલ એવિડન્સની સંભાળ રાખ્યા બાદ ડિજિટલ એવિડન્સને આપણે કેવી રીતે એની કાળજી રાખવાની છે. કારણ કે જો ડિજિટલ એવિડન્સ જ્યારે આપણે કોર્ટ સમક્ષ પ્રસ્તુત કરીએ છીએ અને જો એની સાથે એઝ પર ઇન્ડિયન એવિડન્સ એક્ટ સેક્શન 65B મુજબનું જો સર્ટિફિકેટ ઇસ્યુ નથી કરતા તો એ ડિજિટલ એવિડન્સ પાછળ કરેલી આપણી મહેનત એળે જાય છે. તો કરશું નેક્સ્ટ એપિસોડમાં, નેક્સ્ટ ડેમાં ફરી પાછી એક એવી ચર્ચા કે જે હશે પ્રકરણ 3ની. જે પ્રકરણ 3માં આપણે જોશું કે સીસીટીવી શું છે, આ પ્રકરણનો ઉદ્દેશ્ય શું છે. પ્રકરણ 3ની ચર્ચા કરી એના માટે અને અત્યાર સુધીના જો મારા આ એસેન્શિયલ ઓફ ડિજિટલ એવિડન્સ ના વિડિયો તમે ના જોયા હોય તો પહેલા 1 થી શરૂ કરજો. પ્રકરણ 1, 2, 3, 4, 5 રેગ્યુલર જશો તો આજે જે 6થો દિવસ છે, 6થા દિવસનું તમને પૂરતું નોલેજ લેખે લાગશે. મળશું નેક્સ્ટ વિડીયોમાં. જોતા રહેજો એસેન્શિયલ ઓફ ડિજિટલ એવિડન્સ.